રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી રહેવાની શક્યતા। રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી। રાજસ્થાનના 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું ગયું છે। ઉત્તર પ્રદેશના લાહોલ સ્પીતિમાં આ દિવસોમાં ઠંડી ચરમસીમાએ છે। તાપમાન -18 ડિગ્રી સુધી ઘટી ગયું છે અને મોટાભાગના પાણીના સ્ત્રોત સંપૂર્ણપણે થીજી ગયા છે। સ્થાનિક લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો અને માળીઓ બરફવર્ષાની રાહ જોઈ રહ્યા છે। લાહોલ સ્પીતિમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે। ખીણનું લઘુત્તમ તાપમાન સતત ઘટીને -18 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે। દિવસ દરમિયાન પણ તાપમાન -3 થી -5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રહે છે, જેના કારણે જનજીવન પર અસર પડી રહી છે। જોકે શિમલા હવામાન કેન્દ્રે 7 ડિસેમ્બરે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે। આનાથી ખીણના ખેડૂતો અને માળીઓમાં આશાની કિરણ જાગી છે। હવામાનમાં ફેરફારથી રાહત મળી શકે છે। लाहौल घाटी में जैसे जैसे दिसंबर का महीना आगे बढ़ रहा है, वैसे वैसे तापमान में भी निरंतर जो है गिरावट देखने को मिल रही है। -13 से 20 डिग्री सेंटीग्रेड तक तापमान जो है नीचे चला गया है। घाटी के जितने भी नदी नाले हैं, चश्मे हैं, उसके साथ साथ पेयजल आपूर्ति करने वाली जो पाइपें हैं वो भी अब जमने शुरू हो गए हैं, जिसके चलते अब लोगों को अपने पेयजल आपूर्ति में भी जो है दिक्कतें आनी शुरू हो गई है। आने वाले सीजन में जो खासकर जो फसल बुआई के सीजन में जो है उन्हें जो है पेयजल की, उसके साथ साथ सिंचाई पानी की किसी प्रकार की कमी जो है उन्हें ना हो। न्यूज़ 18 हिमाचल के लिए लाहौल स्पीति से प्रेम लाभ।